ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। પલસાણાના કરેલી ગામની કૃષ્ણાવેલી સોસાયટી પાસેના રેલવે ટ્રેકની બાજુમાં આવેલા ભીખાભાઈ છગનભાઈ પટેલના ખેતરમાં રહેતા ઉમેશ છગન રાઠોડ અને તેની પત્ની રમીલા ઉમેશ રાઠોડની કોઈ અજાણ્યા ઈસમો દ્વારા બોથડ પદાર્થથી મોઢાના ભાગે ઈજા પહોંચાડી હત્યા કરવામાં આવી હતી। સવારે ખેતરના માલિક ખેતર પહોંચતા બંને પતિ અને પત્ની ખેતરમાં મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા, જેની હત્યા થયેલી લાશ જોતા ખેતર માલિક દ્વારા પલસાણા પોલીસને જાણ કરી હતી। એલસીબીએ એસઓજી તેમજ પલસાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। પોલીસે હત્યાનું પગેરું શોધવા પોલીસ ડોગ સ્ક્વોડ તેમજ એફએસએલની પણ મદદ લેવામાં આવી છે। આ બંને પતિ પત્નીના મૃતદેહને પીએમ અર્થે સુરત સિવિલ ખસેડવામાં આવ્યા છે। પલસાણા તાલુકાના કારેલી ગામે ગત રાત્રિના ભીખાભાઈ છગનભાઈ પટેલ નામના ખેડૂતના વાડામાં ત્યાં શ્રમજીવી તરીકે રહેતા પરિવાર, જેમાં રમીલાબેન જેની આશરે ઉંમર વર્ષ 34 છે અને એમના પતિ ઉમેશભાઈ રાઠોડ જેમની ઉંમર આશરે 40 વર્ષની છે, તેઓને કોઈ અજાણ્યા વ્યક્તિઓએ માથાના ભાગે કોઈ ગંભીર હથિયાર વડે માર મારી ઈજા કરેલ છે। જે બાબતની પલસાણા પોલીસને સવારે 8 વાગે ખબર પડેલ। પલસાણા પોલીસની ટીમ બનાવવાળી જગ્યાએ તાત્કાલિક પહોંચી જઈ ડોગ સ્ક્વોડ તથા એફએસએલની ટીમ બોલાવી અને ડેડ બોડી પર કબજો મેળવી ડેડ બોડીને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપેલ। આ ગુનાની તપાસમાં આરોપીઓને શોધખોળ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી એલસીબી સ્થાનિક ટીમ તથા એસઓજીની ટીમોને અલગ અલગ વર્કઆઉટ કરવા માટેની જવાબદારી સોંપી તપાસ હાથ ધરવામાં આવેલ છે। ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સથી પણ આ ગુનાને તપાસ આગળ વધારી આરોપીને પકડી પાડવાની કાર્યવાહી હાલમાં હાથ ધરેલ છે। હાલ તો પોલીસે હત્યાનું કારણ શોધી રહી છે, તો બીજી તરફ હત્યાને અંજામ આપનાર હત્યારાને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।